હેલો મિત્રો, નમસ્કાર. હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે તેની પ્રથમ યાદી જાહેર કરી દીધી હતી, પણ બીજી યાદી જાહેર કરવામાં વિલંબ થયો છે. જ્યારે ભાજપે હજી સુધી એક પણ વોર્ડના કોઈ પણ ઉમેદવારના નામ જાહેર કર્યા નથી. શક્યતાઓ એવી સંભળાઈ રહી છે કે આજે મોડી રાત્રે ફોન દ્વારા ઉમેદવારોને બંને પક્ષ જાણ કરશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. તો અત્યારે ચર્ચામાં આજે આપણે અમદાવાદના ઈશનપુર વોર્ડ વિશે વાત કરીશું. ઈશનપુર વોર્ડ જેને મિની ખાડિયા કે મિની રાયપુર પણ કહેવામાં આવે છે અને જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. કારણ કે 1986-87 અહીંયા પ્રથમ વખત ચૂંટણી મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવ્યા બાદ પ્રથમ વખત ચૂંટણી થઈ, ત્યારથી આજ સુધી આ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો છે. તેઓ એક પણ સીટ ગુમાવી નથી ને એક પણ સીટ હારી નથી. આ બોર્ડનો ઇતિહાસ જોઈએ તો 86-87માં પ્રથમ વખત જ્યારે ચૂંટણી થઈ ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી દક્ષેશ મહેતા અને ગોવિંદજી ઠાકોર, જેમનું થોડા સમય પહેલા જ અવસાન થયું છે, એ સ્વર્ગસ્થ ગોવિંદજી ઠાકોરને ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી હતી. બંને નવા નિશાળે જેવા જ કહેવાય. દક્ષેશ ઠાકોર થોડા ઘણા RSSના હિસાબે રાજકારણમાં ભળેલા પણ હતા, પરંતુ ગોવિંદજી ઠાકોર માટે રાજકારણ બિલકુલ નવું હતું. અને તેમની સામે ધુરંધર કહી શકાય તેવા ઈશનપુર ગામના સરપંચ અને ઈશનપુર ગામનું મોટું માથું કહેવાય, જે મોભી કહેવાય તેવા રમેશભાઈ પટેલ અને તેમની સાથે તેમના જોડીદાર તરીકે મોતીભાઈ ચૌધરીને ટિકિટ આપવામાં આવી હતી. બંને મોટા માથા હતા, પરંતુ અહીં આંચકાજનક પરિણામ આવ્યું હતું અને ભાજપની પેનલનો વિજય થયો હતો અને કોંગ્રેસના બે મોટા માથા હારી ગયા હતા. દક્ષેશ મહેતા અને ગોવિંદજી ઠાકોર જીત્યા હતા. ત્યારબાદ બીજી ચૂંટણી થઈ 1993માં. 1993ની ચૂંટણીમાં દક્ષેશ મહેતાની ટિકિટ કપાઈ હતી અને પ્રથમ વખત 3 ઉમેદવારોની ચૂંટણી થઈ હતી અમદાવાદ કોર્પોરેશનમાં. પણ વોર્ડ દીઠ 3 ઉમેદવારોનો નિયમ આવ્યો હતો, જેમાં એક મહિલાનો સમાવેશ થયો હતો પ્રથમ વખત જે થયું હતું. એમાં જે 93 પછી જે ટર્મ પૂરી થઈ પછી વહીવટદારની નિમણૂક થઈ હતી અને ચૂંટણી થઈ હતી 95માં. એટલે 95 થી 2000ની જે ચૂંટણી થઈ તેમાં ગોવિંદજી ઠાકોર યથાવત રહેતા દક્ષેશ મહેતાની ટિકિટ કપાઈ હતી. દક્ષેશ મહેતાની જગ્યાએ યોગેશ દેસાઈને ટિકિટ આપવામાં આવી હતી અને રમાબેન જોશીને મહિલા ઉમેદવાર તરીકે. અને આ તેમની પેનલ તે વખતે પણ જીતી ગઈ હતી. અને આઈ થિંક આ સમયગાળા દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સૌથી મતોથી જીતવાનો રેકોર્ડ પણ સ્વર્ગસ્થ ગોવિંદભાઈ ઠાકોરે બનાવ્યો હતો અને કદાચ હજી સુધી તેમના નામે જ છે. ત્યારબાદ 2000 થી 2005 દરમિયાન ગોવિંદજી ઠાકોરની ટિકિટ કપાઈ હતી. યોગેશ દેસાઈ, રમાબેન જોશી યથાવત રહેતા અને શાહવાડીના જગાભાઈ ભરવાડને ટિકિટ આપી હતી તે સમયે. 2005 થી 2010 દરમિયાન ફરી એક વખત દક્ષેશ મહેતાની ટિકિટ આપી હતી. તેમની સાથે નરેશભાઈ દેસાઈ ઈશનપુર ગામના છે અને રમાબેન જોશી યથાવત રહેતા. મતલબ રમાબેન જોશી સતત 3 ટર્મ ઈશનપુર વોર્ડમાંથી ચૂંટણી લડ્યા હતા. જ્યારે દક્ષેશ મહેતા 1986-87 પછી સીધા 2005 થી 10માં તેમને ટિકિટ આપી હતી. અને અહીં દક્ષેશ મહેતા એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો કે 2005 જે 86-87ની ચૂંટણીમાં તેમણે રમેશભાઈ પટેલ સામે જે ચૂંટણી જીતી હતી ત્યારે, અને 2005 થી 10માં તેમણે રમેશભાઈના પુત્રને જ ચૂંટણી હરાવી હતી. મતલબ કે પિતા અને પુત્ર બંનેને હરાવવાનો એકમાત્ર રેકોર્ડ દક્ષેશભાઈ મહેતાના નામે રહ્યો છે. એ એક અનોખો રેકોર્ડ છે. અહીંયા આ વખતે પણ ભાજપ જીતી ગયું હતું. 2010 થી 2015માં ફરી એક વખત બધા કપાયા. પેનલ નવી આવી હતી અને ભારત અને શેડ્યુલ કાસ્ટ અનામત એક વખત આવી હતી ઈશનપુર રોડમાં. એટલે દશરથભાઈ વાઘેલા, પછી દશરથભાઈ પટેલ જે ઈશનપુર ગામના મુખી કહેવાય છે, અને ત્રીજા દીપ્તિબેન શેઠને ટિકિટ આપવામાં આવી હતી અને તે વખતે પણ તેમની પેનલ જીતી હતી. આમ સતત જુઓ તો 2086-87 થી 2010-15 સુધી ભારતીય જનતા પાર્ટીની પેનલ જીતી હતી, પણ બહુ ઓછી વખત તેમના ઉમેદવારો રિપીટ થયા છે. 10 થી 15 પછી 15 થી 21ની જયારે ટર્મ આવી ત્યારે 3 ઉમેદવારોની બાદબાકી થઈ હતી. જોકે દશરથ વાઘેલાને ત્યારબાદ લાંભા વોર્ડમાં ટિકિટ આપવામાં આવી હતી, કારણ કે અનામતની બેઠક ફરીને લાંભા વોર્ડમાં આવી હતી, તેની પર દશરથ વાઘેલા લડ્યા હતા. જ્યારે 2015માં ઈશનપુર વોર્ડમાં 4 ઉમેદવારની પ્રથમ વખત જે કાયદો 4 ઉમેદવાર, 2 મહિલા અને 2 અનામત પુરુષ,
તે સમયે ઈશનપુર વોર્ડમાંથી ગૌતમ પટેલ, જિગીશાબેન ઘડિયાળી, પુલકિત વ્યાસ અને રંજનબેન મસિયાવીને ટિકિટ આપવામાં આવી હતી. હવે આ વખતે જુઓ તો તમે ગૌતમ પટેલને 23,288 મત મળ્યા હતા, જિગીશાબેન ઘડિયાળીને 21,811, પુલકિત વ્યાસને 21,220 અને રંજનબેન મસિયાવીને 19,528 વોટ મળ્યા હતા. જ્યારે તેમની સામે હતા જાગેશ ઠાકોર, જે સ્વર્ગસ્થ ગોવિંદજી ઠાકોર, જે ભાજપમાંથી 2 વખત ચૂંટણી લડ્યા હતા, તેમના પુત્ર જાગેશ ઠાકોર લડ્યા હતા, તેમને મળ્યા હતા 10,484 મત. પછી જિગ્નેશ સોલંકી હતા, તેમને મળ્યા હતા 8,730 મત. જયશ્રીબેન પટેલ, તેમને મળ્યા હતા 10,166 અને ડોલીબેન દવેને મળ્યા હતા 8,588 મત. એટલે એ વખતે 2015માં કોંગ્રેસની કુલ મળ્યા હતા 85,847 મત, જે ટકાવારી થાય છે 63.21%. અને ભાજપને મળ્યા હતા 85,847 મત, ટકાવારી છે 63.22%. અને કોંગ્રેસને મળ્યા હતા 37,968 મત, ટકાવારી છે 31.91%. અન્યને મળ્યા હતા 10,372 મત. જે છેલ્લી ચૂંટણી થઈ 2021ની, 2021માં અનામતની બેઠક, શેડ્યુલ કાસ્ટ અનામત મહિલામાં આવી, ફરીથી ઈશનપુરમાં આવી. એ 2 સીટ પરથી લડ્યા હતા ગીતાબેન સોલંકી. ત્યારબાદ જનરલની 3 સીટો પરથી ગૌતમભાઈ પટેલ, પુરુષમાં શંકરભાઈ ચૌધરી અને પુરુષમાં મોનાબેન રાવલ. તો એ વખતે ગીતાબેન સોલંકીને મળ્યા હતા 28,394, ગૌતમ પટેલને 27,892, શંકર ચૌધરીને 25,155 અને મોનાબેન રાવલને 25,984. ભારતીય જનતા પાર્ટીને કુલ મત મળ્યા હતા 1,07,425, જે કુલ મતદાનના 72.58% થાય છે. જે કદાચ પશ્ચિમ ઝોનના વિસ્તારોને બાદ કરો તો પૂર્વમાં કદાચ સૌથી વધુ હોઈ શકે. જ્યારે કોંગ્રેસને મળ્યા હતા માત્ર 30,890 મત, જેની ટકાવારી થાય છે 20.87%. અન્યને મળ્યા હતા 8,935 મત, જે હતા 6,004.04%. હવે ઈશનપુર વોર્ડમાં જે આપણે મતદારોની સ્તર પછી શું સ્થિતિ છે તે તરફ નજર કરીએ તો 2021માં ઈશનપુરમાં કુલ મતદારો હતા 1,686,000. 1,686,000 કુલ મતદાર હતા 2021માં, જેમાં પુરુષ મતદાર હતા 51,997, મહિલા મતદાર હતા 48,685 ને 4 થર્ડ જેન્ડર. 2026ની શરદી યાદી પછી ઈશનપુરમાં મતદારોની સંખ્યા થઈ ગઈ છે 77,321. પુરુષ છે 39,475, મહિલા છે 37,844 અને થર્ડ જેન્ડર છે 2. આમ શરદની યાદી પછી ઈશનપુરમાં કુલ 23,365 મતદારો ઘટ્યા છે, જેની ટકાવારી થાય છે 23.21%. જેમાં પુરુષ છે 12,552 અને મહિલા છે 10,841. આ રીતે 23%નો ઘટાડો, જે ઘણો મોટો કહેવાય. હવે 2021માં જે મહિલા અનામત હતી શેડ્યુલ કાસ્ટ ફરી ગઈ, જેને આ વખતે ઈશનપુરમાં એકમાત્ર પુરુષ ઓબીસી સીટ પછાત વર્ગ માટેની આવી ગઈ. હવે મિત્રો એ જોઈએ કે ઈશનપુરમાં આ વખતે કોના કોના સંભવિત નામ શક્યતા ચાલી રહી છે, હોઈ શકે છે, જે મને મારા સૂત્રો તરફથી જાણવા મળ્યું છે, જે કન્ફર્મ નથી. જ્યાં સુધી પાર્ટી તરફથી સત્તાવાર જાહેરાત ના થાય ત્યાં સુધી કન્ફર્મ નથી તેમ માનીને ચાલવાનું. પરંતુ એક નામ સૌ પ્રથમ આવે છે મૌલિક પટેલનું. 2021માં ગૌતમ પટેલ જે ટિકિટ જે ચૂંટણી જીત્યા હતા અને કમનસીબે અકાળે તેમનું વહેલું અવસાન થઈ ગયું, ત્યારે તેમના સ્થાને પેટા ચૂંટણીમાં તેમના પુત્ર મૌલિક પટેલને ટિકિટ આપી હતી અને તેઓ જીત્યા હતા. તેમને ફરીથી રિપીટ કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. બીજું એક નામ ચાલી રહ્યું છે નિધિબેન શાહ. આ એક બહુ મજબૂત દાવેદાર ગણાય છે, કારણ કે મહિલા નેતા ખૂબ જ આક્રમક છે ઈશનપુરના, તેમ કહેવામાં આવી રહ્યું છે નિધિબેન શાહ. ત્રીજા છે સૌરભભાઈ વ્યાસ. તેમના પરિવારમાંથી કોઈ મહિલાને ઉમેદવારને ટિકિટ આપવામાં, મહિલાને કોઈને ઉમેદવારી કરવા
માટે મેન્ડેટ આપવામાં આવે તેવી શક્યતા પણ ચર્ચામાં છે. હવે ચોથું નામમાં શંકરભાઈ ચૌધરીનું એક નામ છે. શંકરભાઈ ચૌધરીના નામમાં પણ અત્યારે હજી આગળ પાછળ થાય છે, કારણ કે એક સન્ની દેસાઈનું નામ પણ ચાલી રહ્યું છે. એક સમીકરણ એવું બેસી રહ્યું છે કે જો ભાઈપુરા હાટકેશ્વર તરફ જે હમણાં થોડા સમય પહેલા ભારતીય જનતા પાર્ટી સંગઠનના એક મોટા નેતા અશ્વિનભાઈ ચૌધરીનું નિધન થયું છે, તેમના પત્નીને જો ટિકિટ આપશે તો ચૌધરી સમાજમાંથી એક ટિકિટ ત્યાં જશે, તો અહીંયા શંકરભાઈ ચૌધરીની ટિકિટ કપાઈ શકે છે. આ એક એવું સમીકરણ ચાલી રહ્યું છે જે હજી સુધી કન્ફર્મ નથી એમ કહી શકાય નહીં. એટલે ઈસનપુરમાં સમજી લો તો હાલ પૂરતું અત્યારે એક જ નામ સિટિંગ કોર્પોરેટરોમાંથી કન્ફર્મ કહેવાય, મૌલિન પટેલનું. બાકી 3 નામ નવા આવશે, અથવા તો પછી શંકરભાઈ ચૌધરી રિપીટ થશે તો 2 મહિલા ઉમેદવાર નવા આવશે તેમ માની શકાય છે. જ્યારે કોંગ્રેસ તરફ જોવા જઈએ તો કોંગ્રેસમાંથી પહેલું નામ આવે છે હર્ષ યાજ્ઞિક, જે કન્ફર્મ માનવામાં આવે છે. એક ઈસનપુર કોંગ્રેસના એક પીઢ નેતા હતા અને થોડા સમય બે વર્ષ પહેલા તેમનું અવસાન થયું છે. તેમના પુત્ર છે હર્ષ યાજ્ઞિક. બીજા 2 છે રંજનબેન રાજપુરોહિત. આ રંજનબેન રાજપુરોહિત જે છે તેમના પતિ જગદીશભાઈ રાજપુરોહિત કોંગ્રેસના કાર્યકર છે લાંભામાં, તેમ ખૂબ સારું કામ કરી રહ્યા છે અને રંજનબેન રાજપુરોહિતને ઈસનપુરમાંથી ચૂંટણી લડી શકે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. ત્રીજું નામ છે અરુણાબેન વોરા. અરુણાબેન વોરા દલિત સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. ઈસનપુર વોર્ડમાંથી આ વખતે ભારતીય જનતા પાર્ટીમાંથી કદાચ દલિત સમાજને ટિકિટ આપવામાં નહીં આવે તો તેની સામે કોંગ્રેસ પાર્ટીએ આ પ્રકારની એક ચોખ્ખું ગોઠવ્યું છે, સમીકરણ બદલ્યું છે થોડુંક. અને ચોથા નામ માટે 2 બોલાઈ રહ્યા છે. એક છે મેહુલભાઈ પ્રજાપતિ અને બીજા છે રવેશ ભરવાડ. આ એક યુવા નેતા છે રવેશભાઈ ભરવાડ. બેનામાંથી કોઈ એકનું નામ નક્કી થશે તેમ માનવામાં આવી રહ્યું છે. હવે જો ઈસનપુર વોર્ડની સમસ્યાઓમાં, તો ઈસનપુર વોર્ડની સમસ્યા અગાઉ એમ કહેવાય કે લાંભાની જે ત્યાં સ્થિતિ છે તેવી એક જમાનામાં ઈસનપુરની હતી, ગેરકાયદેસર બાંધકામો. અને ઈસનપુર વોર્ડમાં ખૂબ જ મોટા પાયે ગેરકાયદેસર બાંધકામો થઈ ગયા છે. અને ખાસ કરીને સરકારી જમીન પર ઈસનપુર બસ સ્ટેન્ડની આજુબાજુ જૂનો જે હયાત બસ સ્ટેન્ડ છે તેની આજુબાજુ બધી સરકારી જમીન છે અને તેની પર લગભગ એવું કહે છે કે 150 કરતા વધારે ગેરકાયદેસર બાંધકામ છે. ભારતીય જનતા પાર્ટીએ તળાવ ડેવલપમેન્ટના નામે ત્યાં માટે તળાવમાંથી ડિમોલિશન મોટા પાયે કર્યું, પણ આ સરકારી જમીન પરના બાંધકામ દૂર કરવા માટે હજી સુધી કોઈ જ કાર્યવાહી થઈ નથી. તેનાથી જનતામાં થોડીક નારાજગી પણ જોવા મળે છે, કારણ કે જો એ ખુલ્લો થાય તો રોડ રસ્તા ખુલ્લા થઈ શકે છે, પબ્લિકને સારી વ્યવસ્થિત રસ્તા, મોટા રસ્તા અને સારી સુવિધા મળી શકે છે તેમ સ્થાનિક લોકોનું માનવું છે. બીજી વસ્તુ એ છે કે ઈસનપુરની ટીપી સ્કીમો મંજૂર થવામાં ઘણો સમય થઈ ગયો હતો, એટલે લાંબા સમય બાદ ત્યાં ટીપી મંજૂર થતી, ટીપી 53, ટીપી 55 વગેરે, જેના કારણે એક પણ રિઝર્વ પ્લોટ ખાલી મળ્યા નહોતા. અને અમુક ઠેકાણ તો એવું છે કે સોસાયટીઓના કોમન પ્લોટમાં રિઝર્વ પ્લોટ, બગીચા માટેના રિઝર્વ પ્લોટ, કેમ કે રિઝર્વ પ્લોટ નાખવા પડ્યા હતા. હાલ જે 132 ફૂટનો જે રોડ છે ગોવિંદવાડીથી જયમાલા તરફનો, તે સમયે દાણ લીમડામાં તો ત્યાં એક અત્યારે હોટલ ટોપાસની બાજુમાં ખુલ્લો રિઝર્વ પ્લોટ છે, પરંતુ તે પણ તે સમયે દાણ લીમડાની ટીપી 37.5 પ્લોટ છે. ઈસનપુરની ટીપીનો કોઈ પણ ખુલ્લો પ્લોટ ઈસનપુરમાં અવેલેબલ નથી, ઉપલબ્ધ નથી. અહીં એમ કહે કે 5 વર્ષમાં વિકાસના કામો તો ઘણા થયા છે, પણ વિકાસના કામોની સાથે સાથે ખોટા ખર્ચા કાઉન્સિલરોએ તેમના નામોની તકતીઓ મુકાવવા પાછળ ખર્ચ કરી દીધા છે. લગભગ એક અંદાજ મુજબ 5 વર્ષમાં નામોની તકતી એટલે કે કુકડા, ચિત્તા, દીપડા, હરણ વગેરે પ્રકારના સ્ટેચ્યુઓ, ભગવાનની પ્રતિમાઓ, ગોવર્ધન સર્કલ, આવું બધું મૂકવામાં થઈને ઈસનપુરના કાઉન્સિલરોએ 5 વર્ષમાં 80 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. હવે સમજી લો કે એક કાઉન્સિલરને 40 લાખ રૂપિયા વાર્ષિક મળે છે બજેટ, એટલે એક વર્ષના 50% બજેટ માત્ર આની પાછળ ખર્ચ થયા છે ઈસનપુરમાંથી. તે બાબત પણ થોડીક અજોગતી લાગી રહી છે અને